આગળ વાત કરીએ તો દિવ્યાંગ કર્મચારીઓ માટે ગુજરાત સરકાર દ્વારા મોટું પગલું લાવવામાં આવ્યું છે, જ્યાં બઢતીમાં અનામત માટે 5 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી. બઢતીમાં અનામત માટે 5 સભ્યોની રચના કરવામાં આવી છે, જ્યાં મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિ બનશે. દિવ્યાંગ કર્મચારીઓને પ્રમોશનમાં અનામત અંગે પણ અભ્યાસ થશે, જ્યાં ભારત સરકારની જોગવાઈઓનો અભ્યાસ સમિતિ કરશે. ભારત સરકારની જેટલી જોગવાઈઓ છે તેનો અભ્યાસ સમિતિ દ્વારા કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના ચુકાદા ઉપર પણ ધ્યાન લેવામાં આવશે. અન્ય રાજ્યોની અનામત નીતિનો પણ તુલનાત્મક અભ્યાસ થશે. બઢતીમાં અનામતની ટકાવારી અંગે પણ મંથન થશે. દિવ્યાંગ કર્મચારીઓની સમાન તક આપવા સરકારનો પ્રયાસ છે, જ્યાં જીએડીએ સામાજિક ન્યાય અને કાયદા વિભાગના અધિકારીઓ સમિતિમાં જોડાશે. સમિતિના અભ્યાસ બાદ સરકારને મહત્વપૂર્ણ ભલામણો કરશે. દિવ્યાંગ કર્મચારીઓની કારકિર્દી માટે નવી આશા જાગી છે, જ્યાં ગુજરાત સરકાર દ્વારા આ મહત્વનું પગલું લેવામાં આવ્યું છે. બઢતીમાં અનામત માટે 5 સભ્યોની સમિતિની રચના કરવામાં આવશે.